काय करहस? कलर कापा. काय करूला? उबडी बनवला. ती कासमा टाकूला. उबडी में टाकूला. आज उबडी बनवला. आज उबडी बनवला. एखान काय एखान बेस्ट टेस्टी. दोन पाच दिवसच्या नाश्ता मिळणार एला काय सांगतात? एला कंबया सांगता. અમારા ગામ બાજુ પીલવણ કહેવાય. લે કાપ ओ लेट कापा. हां ઉબાડી ખાવા. उबडी खावला. हाय ले. બેસ દે. ऐसा दे है. हाय देख. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર. આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ અંબાડિયું. તો મિત્રો, અંબાડીની રેસીપી આજે તમને અમે પૂરેપૂરી રીત બતાવીશું. તો એમાં કઈ રીતે એને બનાવે છે, શું શું એમાં રાખવામાં આવે છે, તો બધી તમને પ્રોસેસ આજે જાણવા મળશે. તો મિત્રો, વિડીયોને એન્જોય કરો અને બની રહ્યો સાયલેન્ટ નેચર પર. मित्र आज आम्ही उबाडी बनवल्या त्यांनी रेसिपी जाणूला मिळेल. તો મિત્રો, આ રીતે બટાકા કાપી લેવાના હોય છે અને 4 પીસ કરવાના હોય છે. અને આ અમારી ઘરવાળી જો અંદર મસાલો ભરતી છે, તો એ રીતે મસાલો ભરવાનો હોય છે. એમ જ આ મિત્રો પાપડી છે. તો મિત્રો, આ મારી વાઈફ તમે જોઈ શકો છો, કામે લાગેલી છે આજે. તો મિત્રો, આ મારી વાઈફની બે ફ્રેન્ડ આવેલી છે આજે. તો ઘણા દૂરથી આવે છે લોકો. આ બેન છે હવાથી આવે ને આ બેન આપણા સોનગઢથી આવ્યા છે. તો એમને પણ અમે કામે લગાડી દીધા આજે. આજે ઉબડીની મજા લેતા છે. આજે અમે ઉંબાડીની મજા લેતા છે. એમને પણ ઉંબાડિયું ચખાડીશું મિત્રો. અને ટુકડા કરી લેવાના હોય છે. કંદ અને કંદ કહેવાય. આજે મારી વાઈફ ઉંબાડિયુંનું એ માટલું પર આપણે જોઈએ. આયોજન એના હાથમાં છે આજે. આજે મારા હાથમાં છે. મેં ઉબડી પણ ખવડાવી. જોઈએ આજે કેવું ઉંબાડિયું લાગે છે. તો મિત્રો, અમારી બેનપણી આ હવડાંગથી આવી. અમને ડાંગી પાસે સરસ આવડે છે. તો એ થોડું બોલતા શીખવે છે. મને હું શીખું છું. એમ તો મારી વાઈફને પણ આવડતું જ છે, પણ બહુ ઓછું બોલે છે. બોલતી નથી, શરમાય છે. બોલતી નથી, ચાલતી નથી, ડિંગલિંગ મારી બનવીટા પીવડા મોડમાં હો ગઈ. બેબીને બનવીટા પીવડા પડશે તો મૂળમાં. હલો, કાંઈ નહીં, ઉબાડિયું બનાવજન સાકલમાં. આમ જ બનાવજન. પિકનિક ચાલે હતું એ થોડું લગાવેલમાં પાપડી થોડું લગાવેલ. પાપડી ટાકુલા હાથો ટાકી દેવ કા. આ પાપડી નાખી દીધી છે. કોણ ટાકુલા सक्कर टाकूला. એને મારા તળા ટાકું. બટાકામાં મસાલો મારેલો તૈયાર છે. તો મિત્રો, આ રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે બટાકા છેલ્લે લાગશે. મરચા નાખીએ છીએ આખા
જેને ખાવું હોય તે ખાય તીખું. આ મસાલામાં શું છે? આ મસાલામાં ધાણો, લીલું મરચું, લસણ, આદુ. પછી આપણે નાખીશું હળદર, હળદર, અરદ, હળદ, આ શું લાગ્યું? પછી ધાણા જીરું, ત્યાર પછી મસાલો, ગરમ મસાલો, ગરમ મસાલો, ત્યાર પછી મરચાંની ભૂકી, અજમો, અજમો નાખવામાં આવે, ટેસ્ટ મસ્ત લાગે. આ નાખવામાં આવે તલ, હવે આવશે મીઠું, નમક, નમક ખારા, તે આવશે મસાલા ભરેલા બટાકા. હવે તેલ નાખવાનું. ચાલો હવે મિક્સ કરી માટલામાં કલર મૂકી દઈએ. અને આમ ગોઠવવાનું એટલે પાપડી બળી નહીં ગઈ. આ રીતે મિત્રો માટલામાં બધું ભરી દેવાનું હોય છે. આ રીતે માટલું ભરી દેવાનું. તમે વિડીયોમાં જોયું હશે કે કઈ રીતના અમે એને પાપડીને બધું મસાલો મારીને માટલામાં ભર્યું છે બધું. અને હવે એમાં ઉપર કલરથી એને ફિટ કરી દીધું. હવે એને જમીન પર નીચે મૂકીને એની ઉપર છાણા લાકડા મૂકીને એને સળગાવીશું. ત્યારબાદ થોડી વારમાં થઈ જાય પછી એને આપણે કાઢીશું. તો મિત્રો બની રહેજો વિડીયોમાં. આગળ આપણે જોઈશું કઈ રીતનું એ થયું છે.